હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચોમાસાની સિઝનમાં મળતી વાસેટીની ભાજી બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। વાસેટીની ભાજી બનાવવા માટે પહેલાં તો વાસેટીને ભાજી લઈ લીધી છે। પછી કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ નાખીને હલાવી લેવું। પછી તેમાં કટ કરેલા કાંદા, કટ કરેલા ટામેટાને મિક્સ કરીને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું। પછી કાંદા અને ટામેટાં થોડા ચડી જાય ત્યાં સુધી થવા દેવું અને પછી તેમાં મસાલો કરી લેવો। મસાલામાં હળદર, ધાણા જીરું, લાલ મરચું નાખીને સારી રીતે મિક્સ કરીને વાસેટીની ભાજી એડ કરી લેવી અને પછી હલાવીને 5 મિનિટ થવા દેવી। આપણી વાસેટીની ભાજી બનીને તૈયાર છે। તેને રોટલા, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તે ખાવામાં ટેસ્ટી અને તમને ભાજી ખાયા જ કરો તેવી ભાજી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।